રણછોડજી ગામના સરપંચ છે અને કોંગ્રેસના આગેવાન છે અને દારૂનો અડ્ડો છે એના ભાણેજને પાટીએ અને ભેગા રહીને ધંધો કરે છે અને અમને ખૂબ હેરાન કરે છે. અમારે શી ભતનું બહાર નીકળવું, અમારી ધમકી ધાક ખૂબ અમને આવે છે. અમને માર્યો છે તણે અમારે ઘરથી મને મારા છોકરાને ખૂબ ઈરાદો છે એને જાનથી મારવાનો. જાનથી કે મારી લાગશે આજ તો તું બચી જો હે પણ હેલ કે તું બચાવવાનો નથી, તું ઘરે આવીશ તો તને મારી લાગશે જીવથી, એવી અમને ધમકી હજી આલે છે. અને કોંગ્રેસના આગેવાન છે અને ગામનો સરપંચ છે, બહુ માથા ભારે માણસ છે અને અમે તો ગરીબ માણસ છો અને એને આગેવાનોનો સપોર્ટ છે. ગામનો કોઈ સપોર્ટ નહીં પણ કોંગ્રેસનો સપોર્ટ છે એને ખૂબ. તે અત્યારે અમને બહુ ધમકી આલે છે કે તું અત્યારે તો બચી જો હો પણ હવે તને બચાવનારું કોઈ મળશે નહીં. માર્યો છે અમને, અમારા અસ્ત્રીના શેડા દડપીને આખા વસ્ત્રના મારી હાડીને બધું ઉતારી અમે પાટીએ મેલાવા જશે, છોકરાને દયણું દળાવા ગામમાં જશે માર્યો છે. અમે 2 જણા જ્યાં મેલાવા અમને વળતી પડ્યા છે, એને ધોકા છોડ્યા છે અને મને પથ્થર માર કર્યો છે. અમને બહુ ઈજા પહોંચી છે. અમે અત્યારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છો. गाड़ी वाला लेके ले कौन भेज બેન જાનતીભાઈ ગોસેન. અમારે હુમલો છો, મારા છોકરાને દયણું દળાવા મળ્યો હતો અને 10-15 માણસ 2 ગાડીઓ શીપ અને 1 એક્ટિવા લઈ વહે ઉતરી અને મારા છોકરાને ઢોર માર્યો ધોકાના અને તરવે અને સરીઓને ચક્કુ લઈ અને ચેડે ઉતર્યા અને માથે સરીનો ઘા કર્યો. ઈરાદો મારવાનો છે. ગામમાં દારૂનો અડ્ડો, દેશી દારૂનો વલાજી કેસાજી ચલે છે. અમારું પાસે ખડું છે, અમને ધમકી બહુ આલે છે. અને પાટીએ તેજાજી શિવાજી એનો ભણેજ પ્રકાશજી દલાજી એ દારૂનો ધંધો કરે છે, કોટનનો. અમને ખૂબ હેરાન કરે છે. અમારે બૈરા છોકરાને બારી સિરક નીકળવું, અમે ખેતરમાં ખેતી કામ કરો છો, અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે, અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું. સાહેબ એટલી અમારી વિનંતી સાંભળજો. રણછોડજી ઠાકોર, ગામ બરવાળા મારું વતન. અને જે હાલ જે 2 દિવસ પહેલાં જે ઘૂસણમાં ધક્કો થયેલો છે એની અંદર જે મારા ભાણેજ છે વિપુલભાઈ જયંતિભાઈ ઠાકોર, એમને છરી મારેલી છે અને છરી મારવામાં માથામાં જે છરી મારી છે અને છરી મારવા છતાં ધોકા અને લાકડીઓનો પણ મારેલો છે અને ઈજા બહુ થઈ છે. હાલ જે ધારપુર દાખલ છે અને મારે બેનને બનેવી જે અમને જાણ થઈ કે ઝઘડો થયો છે, આવો વિપુલને વગાડ્યું છે એટલે એ લોકો ત્યાં મુકાવા ગયા અને મારી બેનને અને મારે બનેવીને પણ મૂઢ માર્યો છે ધોકા વડે અને લાકડીઓ વડે એમને પણ માર્યો છે. મારી બેનને મોઢા પર પથ્થર મારેલો, ધોકો મારેલો, મારા બનેવીને પણ મારેલા છે. અને મારી પાસે આનું જે પૂરું પ્રૂફ અને વિડીયો પણ છે. જે લોકો ઢાકરી લોકડા ધારિયાલ લાકડી ધોકા જે છે એમને ફસી આવેલ છે, હુમલો કરે છે એનું પ્રૂફ છે. અને જે મારો ભાણેજ ઘંટી જતો હતો, લોટ લેવા જતો હતો અને એ લોકો એક સ્વિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે, પ્રકાશ દલાજી ઉર્ફે પિન્ટુ, એક ગાડી એમને આગળ કરી અને આડી કરી. એક ગાડી જે તેજાજી સરપંચની છે સ્વિફ્ટ ગાડી, જેનો મને નંબર નથી યાદ બની ગાડીઓનો, અને એ ગાડી પાછળ કરીને એક એક્ટિવા પાછળ કરી. લોકો 8 થી 10 જણા વાહે થઈ અને મારા ભાણેજને વિપુલને હાકલી અને પહેલી તો ધોકા માર્યા અને પછી છરી મારી અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો, પૂરેપૂરો ઈરાદો. છરી વડે એમને હુમલો કર્યો, છરી મારીને ઘા કર્યો માથામાં અને એમને મારી નાખવાનો એમનો ઈરાદો હતો. જે છતાં મારા બનેવીને બંને વચ્ચે આવી ગયા તો એને બચાવી લીધો. તે છતાં એ લોકોએ એવું કીધેલું કે આજ તો તું બચી ગયો છે પણ છતાં હજી પછી તારી વાત આ બધો મામલો ઠંડો પડવા દે, પછી તારી હજુ તને રાખવાનો નથી. આવી બધી એમણે ધમકીઓ આલેલી છે. અને મારી બેનને જે છે રણછોડજી શિવાજી છે, એને મારી બેનના જે ધોકા માર્યો છતાં મારી બેનના વસ્ત્ર હરણ કરેલા છે અને મારી વિડીયાની અંદર પ્રૂફ છે. રણછોડજી શિવાજી પોતે એના છોકરા અને રણછોડજી અને એમનો ભાણેજ અને જે સરપંચનો જે છોકરો છે એ બધાએ લાકડીઓ ધોકા લઈને ધસેલા. મારા બેનને બનેવીને પણ મૂઢ મારેલ છે અને પોલીસે આ લોકોને મારી જે બેનને બનેવીને જે મારેલ છે એ લોકો હજુ કાંઈ લખ્યું નથી. ફરિયાદમાં ખાલી 6 નામ છે પણ મિનિમમ જે લોકો
20 થી 22 જણા હતા. 20 થી 22 જણાનો અમે ટોળો હતો અને બધાને એક એકને ઓળખીએ છીએ અને અમને હવે વિડીયો પણ અમારી પાસે ગ્રુપમાં નથી પડ્યો છે. અમે વિડીયો પણ રજૂ કરશું અને અમને એવી છે આશા છે પોલીસ ખાતા પરથી કે અમારા બેન બનાવીને પૂરો ન્યાય મળે. હું એવી પોલીસ ખાતા પાસે આશા રાખું છું.